કાલે ક્યાં હતો લે? કાલે હું મારા કર્મનું ફળ ભોગવતો હતો. હા શું? હું છેલ્લા 2 વર્ષથી દર મહિને મારા પપ્પાના પાકીટમાંથી 5-10 હજાર રૂપિયા કાઢીને ભેગા કરતો હતો. મારે PS5 લેવું હતું એટલે. પણ કાલે મને ફાઇનલી મારા કર્મનું ફળ મળી ગયું. અચ્છા, આઈફોન લીધો? મને મારા પપ્પાએ લાકડીએ માર્યો. અરે મને ખબર નથી પડતી, મારા પપ્પા એમ કહે છે કે તે ચોરી કરી. ચોરી કેવી રીતે યાર? બચત કરવી સારી વસ્તુ છે તો મેં બસ બચત કરી. એટલે તું પૂછતો તો તારા ઉપરના પૈસા કાઢતા પહેલા? અરે એમાં પૂછવાનું શું બ્રો? મારા પપ્પા દર વખતે કહે છે કે દીકરા જે છે એ તારું જ છે. તો મેં બસ મારી વસ્તુમાંથી થોડાક પૈસા કાઢીને બીજી વસ્તુ લેવા માટે બચત કરી. તો મારા પપ્પા એમ કહે છે કે ચોરી કરી. બરોબર. હાઉ ઇઝ ધીસ પોસિબલ? મારા મગજમાં બેસતું નથી, કેવી રીતે ચોરી કહેવાય આને? ના, બચત બરોબર છે. હવેથી છે ને રોજ જે બચત કરજે, કીપ ઇટ અપ બ્રો. હા, પણ હવે છે ને હું મમ્મીના પાકીટમાંથી બચત કરીશ. વાહ, શું પ્લાન છે? હા, વેલણ સાવણી હવે બધું આવશે. કેમ વેલણ સાવણી શું કામ આવે બ્રો? મને કોન્સેપ્ટ તો ક્લિયર કર. વેલણ સાવણી શું કામ?